કોઈની એમ તાકાત છે ઘર બાર છોડીને બસ હાલી નીકળવું? પણ ભગવાન સહજાનંદ સ્વામીની અમી દ્રષ્ટિ થાય, એ ભેગો માયાનો મોહ, સંસારનો મોહ છૂટે અને માણસ હાલી નીકળે. ઈ ગોપાળાનંદ થાય, એ મુક્તાનંદ થાય, નિષ્કળાનંદ થાય. અને ઈ ભાઈ મોટા મોટા વડોદરા જેવા શહેરોને રૂડા સંસ્કાર અને રૂડા ધર્મની રીત બતાવે. આલોક પરલોક બંને સુધારી નાખે એવો સંસ્કારી સમાજ ઉભો કર્યો ભગવાન સહજાનંદ સ્વામીના સાધુએ. એ બધો પ્રતાપ ભગવાન સહજાનંદ સ્વામીનો છે. આ તમે બધા અહીં શાંતિથી બેઠા છો, નિર્દોષ મહાઅલૌકિક આ આનંદ માણો છો. અને હમણાં ભગવાનને ધરાવેલા બાજરાના રોટલા અને અડદની દાળ, હારે તળેલા મરચા હશે અને ઠંડી મજાની છાશ હશે, આવું સુંદર કાંઠિયાવાડી ખાણું કાલીબાગ સ્વામિનારાયણ મંદિરના આંગણમાં બેહીને ભગવાનને સંભાળીને તમે જમશો, આનાથી વધારે આનંદ બીજો શું હોઈ શકે જીવનમાં ભાઈ? આટલા ભગવાને આપણને સુખિયા અને સંસ્કારી બનાવ્યા છે. આ બધો ભગવાનનો પ્રતાપ છે. અને જો આ સત્સંગ અને સંસ્કાર ભગવાને ન આપ્યા હોત, ભગવાન અહીં ન આવ્યા હોત, આ સંતો ન બનાવ્યા હોત, તો કારેલીબાગમાં મંદિર ક્યાંથી હોત? અને આ રૂડા સંસ્કાર મારામ તમારામ ક્યાંથી હોત? આપણે બધા હોટલમાં બેસીને દારૂ ન ટીચતા હોત, હામાં હામી બાટલી ભટકાડીને, હે? હા, તો હોકા બોકા ચડાવીને દમ મારો દમ ન કરતા હોત, કાંઈ નું કાંઈ કરતા હોત ભાઈ. ભગવાનનો કેટલો પહાડ છે કહો જોઈએ, કેટલી દયા છે. કેમ આપણે આ વાતને નથી સમજતા? વિચાર કરો, જો ભગવાનનો આશરો ન હોત તો મેન તમે ઓછા પાપ ન કર્યા હોત. પંચ વિષયથી ભગવાને આપણને જ્યાં હોય ત્યાં બચાવ્યા છે, જ્યાં હોય ત્યાં પર દ્રવ્યથી બચાવ્યા છે, પર નારીથી બચાવ્યા છે. અને જ્યાં હોય ને ભગવાને આપણને કામ કરો લોભ મોહાદિકથી ઉગાર્યા છે. નજર કરો તો ખબર પડે. અને જો ભગવાને ન બચાવ્યા હોત તો અહીં બેહાતો જ નહીં, અહીં અવાતો જ નહીં, હૈયું જ ના પાડી દે કે હું મંદિરમાં જાઉં, અહીં ગરબા ન દેતો. એટલે આ બરોબર છે, પીડે નહીં પંચ વિષય તેને જે શરણ તમારું આવી ગ્રહે. તમારે શરણે આવ્યો હોય એને પછી છે ને અધર્મ પછાડી નથી શકતો, એ પછી વેશ્યાવાળે જઈ શકતો નથી, એ પછી દારૂ પી શકતો નથી. લે તમે પી શકો તો બોલો. એ ભગવાન સ્વામિનારાયણના શરણનો પ્રતાપ છે. એના આશ્રિત થયા છીએ ને, એની કંઠી છે ને, એનો તિલક ચાંદલો છે ને, રોજ ઉઠીને એનું નામ લઈને પૂજા કરીએ છીએ. એટલે આ બધા દૂષણો આપણને અડી ન શકે ભગવાનના પ્રતાપે. અને બીજાને તો ખેંચી જાય. આશરો મૂકી દો, લ્યો સત્સંગ છોડી દો જોઈ, હે જો પચદશા થાય. શૂન્યવાદી ને શુષ્ક જ્ઞાની નાસ્તિક કૂડવામી વળી, એહના મતરૂપ અંધારું તે તમારે તેજે ગયું ટળી. હે વાલા તમારે તેજે ગયું ટળી. શૂન્યવાદી, શુષ્ક જ્ઞાની, નાસ્તિક, કૂડ, વામી, પંચ મકારના સેવનારા, એવા એવા અવળા સંપ્રદાય હાલતા ગુજરાતમાં. પરણીને આવે ને તો પત્નીને પેલા બોલાય નહીં આપણેથી. હા, દારૂ પીવાનો, આ વિધિ કરવાની, આ વિધિ કરવાની, આવા સંપ્રદાયો હાલતા. ભગવાને એ બધાયના પંજામાંથી ભાવિક પ્રજાને દિવ્ય રૂડા સત્સંગમાં લઈ લીધી. એ સ્વામિનારાયણ ભગવાનનો ગરવી ગુજરાત ઉપર મહા ઉપકાર છે. આપણું ગુજરાત ભોળું છે, પવિત્ર છે. ગંગા યમુના નદીઓ આ દેશમાં, એમાંય ગુજરાત જ્યાં ભગવાન સ્વામિનારાયણ રહ્યા, જ્યાં કૃષ્ણ રહ્યા, બોલો, જ્યાં મહાત્મા ગાંધી થયા, જ્યાં પટેલ સરદાર થયા, એ આપણો આ દેશ છે ગુજરાત. ભોળું છે. એક જણો મને કહેતો, મને કહે છે ને પાખંડ બધા ગુજરાતમાં હાલે. હા, મેં કીધું ભાઈ અહીંની જનતા ભોળી ને ભાવિક છે, પવિત્ર છે એટલે હાલે. મને કહે તમે સંતો છો એટલે એ રીતે ઉત્તર કરો, પણ મને કે હું ટીખળ કરું? મેં કીધું કરીને.
મને કે આ છે ને ગુજરાત. મેં કીધું એટલે હું? મને કે હવે બીજા બધા દેશ છે ને એને વાડ હોય. મને કે આને વાડ નહીં, ગુજરાત. અને પાછી રાત કે એટલે બધા ગરી જાય. મને કે રાતે હવે વંડિયું ઠેકીને પાકિસ્તાનમાં આવતા રહે એવું. આ બધું એ આનંદ કરાવતો હતો. પણ ભગવાનનો ઉપકાર જબર છે આપણા ઉપર. એના મતરૂપ અંધારું તમારે તેજે ટળી ગયું. બોલો, એના સિદ્ધાંત ઈ જ અંધારું, એના મત સંપ્રદાય ઈ જ મોટું અંધારું હતું આપણા માથે. એ ભગવાન સહજાનંદ સૂરજ ઉદય ભયે અંધારામાંથી અંજવાળામાં આપણને લાવી દીધા. ઈશ અજ અમરાદી આપે યોગી મન જીતે નહીં. ગજબની વાત છે. મોટા મોટા મન જીતતા નથી. ઈશ અજ અમરાદી આપે યોગી મન જીતે નહીં. તેહ તમારા પ્રતાપથી નિજ જન મન જીત્યા કહી. બોલતા બોલતા એમ થઈ જાય છે કે ઓહો, સહજાનંદ સ્વામીના પ્રતાપની વાતું તો હું તમને હું કહું. બ્રહ્મા જેવા બ્રહ્મા જેને ઈશ કહીએ છીએ આપણે અજ કહીએ છીએ, અને શંકર જેવા શંકર જેને આપણે ઈશ કહીએ છીએ, એની જીવન ગાથામાં મોહની રૂપને જોઈને શંકર મોહ પામ્યા, ભીલડીના સ્વરૂપમાં શંકર મોહ પામ્યા. એમ આપણે પુરાણોમાં વાંચ્યું છે. બ્રહ્મા જેવા બ્રહ્મા પોતાની પુત્રી સરસ્વતીની પાછળ પડ્યા એ વાત આપણાથી અજાણી નથી. પણ એ 27 વર્ષનો કાઠીનો દીકરો સુરો ખાચર લોયા ગામનો ધણી એ વાસુર ખાચરને જસદણ મળવા જાય. એક નાનો દીકરો ને દીકરીને 27 વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે જેને બ્રહ્મચર્યનું વ્રત લીધેલું એ નવ યુવાન સુરા ખાચર ખાદ્ય પૂજ્ય શીખી પુષ્ટ કાયા, વાંકડી મૂછું અને વાંકડી પાઘડી. એ વાસર ખાચરને એમ થયું કાંઠીના છોકરામાં કોઈ દી બ્રહ્મચર્ય ન હોય. ચાર રાણીઓ કરે તોય એના જીવ સંતોષાય નહીં, તે કોકની ઉપાડી આવે. એ 27 વર્ષની ઉંમરમાં બ્રહ્મચર્ય પાળે એ હાલું મનાતું નથી. પરીક્ષા કરવી જોઈએ. અને અતિ રૂપાળી નવ યૌવનવાલ કુટલા સ્ત્રીને એકાંતમાં રાખીને સુરા ખાચરના ઉતારામાં એને મોકલી અને એને હાવભાવ કર્યા, ભાવ દેખાડ્યો. રાત્રિનું ટાણું એકાંત હતું. અને સુરો ખાચર કે આ હું આદર્યું, બહાર નીકળ. ભગવાન સહજાનંદ સ્વામીનો આશ્રિત છું. બહાર નીકળતો કે ઓલી બાઈ કે મારા ઉપર દયાની દીકરી, બહાર નીકળી જા ને કે તરવાર ભાળીશ. તરવારી કાઢી બાઈ ભાગી ગઈ. એટલે વાસુર ખાચરને જઈને કે આ ખરો સહજાનંદી સિંહ છે. મોટા મોટા યોગી મન જીતે નહીં. ઈ મન ભગવાન ગૃહસ્થને કાંટીના છોકરાને જીતાડી દીધું. આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ સામાન્ય ઉપલી બુદ્ધિથી સમજાય એવો નથી. ઉપલી બુદ્ધિ લ્યો ને તો એમ થાય કે સહજાનંદ સ્વામીએ ક્યાં ગોવર્ધન પર્વત ઊંચો કર્યો હતો, સહજાનંદ સ્વામીએ ક્યાં રાવણને માર્યો હતો, સહજાનંદ સ્વામી કેવી રીતે ભગવાન. હા, સહજાનંદ સ્વામીએ જેને માર્યા છે ને એ કોઈએ નથી માર્યા. કામ જેવો કામ કે જેણે રાવણના 10 માથા કપાવી નાખ્યા. કામ જેવો કામ ખતરનાક કે જેણે માં બેન દીકરીનું ભાન બ્રહ્મા જેવા બ્રહ્માને ન રહેવા દીધું. એ કામને ભગવાન સ્વામિનારાયણે માર્યો છે કે જે કામે રાવણ સર્જ્યો. મૂળને માર્યું, બીજને માર્યું. આ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા છે. એટલે સ્વામી આવું લખે છે એની ભાષામાં, ઈશ અમરાદી આપે યોગી મન જીતે નહીં. તેહ તમારા પ્રતાપથી નિજ મન જીત્યા કહી. ગજબની વાતો છે. એ ગઢડાના એબલ દરબારની દીકરી મોટી બા પૈણીને હારે જાય, જેને સંસારમાં રસ નથી. એ કુંડલ ગામ તીર્થધામ ભૂમિમાં હારે આવ્યા. એ રાયબા અને મોકા પડગરના દીકરા
હાથિયાને વેરે વરાવ્યા હતા મોટી બાને ગઢડેથી ભાઈ જાન આવી. અને જ્યારે નવ દંપતીનો જ્યારે મિલન થયું, જેવા હાથિયા પટગરે ઘરમાં પગ મૂક્યા અને સિંહણ રૂપે દર્શન દીધો મોટી બાને, ભગવાન સ્વામિનારાયણે એ વખતે હાથિયાની દ્રષ્ટિએ સિંહણી દેખાડી, ભાગીને બહાર. રાયબાને કહે છે કે માં અને જ્યાં જવું હોય ના જવા દે. પછી ગઢડે મોકલી દીધા. આ ભગવાન સહજાનંદ સ્વામીનો પ્રતાપ છે. એ લાડુબા એક પછી એક બાઈઓ અને ભાઈઓની ઉપર નજર ફેરવી લે. આ કઈ સતયુગની કે ત્રેતા યુગની વાતું નથી, આ કાળ હવારની વાતું છે, કળી કાળની વાતું છે. એ રાજબાની વાતું જોઈ લ્યો. ભગવાન સ્વામિનારાયણના આશ્રિતમાં તાકાત જુઓ. એ રાજબાને જયારે ચૂંદડી લઈને આવ્યા અને એની બાઈએ એમ કીધું કે બેટા રાજુ તારી ચૂંદડી આવીને રાજુબા પૂજા કરતા હતા કે બળી તમારી ચૂંદડી. અને એ જ વખતે ચૂંદડીનો ભડકો થઈ ગયો તો ભડાકલી. બામણ ભાગ્યો. એક ઘરે અહીં ઘડી કે ઊભું ન રહેવાય કે, પણ ગોર બાપા તો કે બળો તમારો બામણ એમ કહેતો મારો ભડકો થઈ જાય. આ તમારી દીકરી તો દેવી છે. પણ આ બધો સહજાનંદ સ્વામીના ધ્યાનનો પ્રતાપ છે, ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાનો પ્રતાપ છે. ગોપાલ સ્વામિનારાયણ, બ્રહ્માનંદ સ્વામિનારાયણ, મુક્તાનંદ સ્વામીના ઐશ્વર્ય પ્રતાપ બધા સહજાનંદ સ્વામીના છે. યલયા ખાચર એમ કે શું કે મારી હામું જોતો, એ હામું જોવે ને સમાધિ થાય ને જમપુરીમાં જાય, લોકાંતર દેખાય અને જાગીને પગમાં પડે કે બાપુ તમે ભગવાન છો. અલ્યા ગોલકુના, હું તો કાઠી ગુડાણો છું, મારી ઉપર તો કંઈક પાળાઓ છે સહજાનંદ સ્વામીના, એના ઉપર કંઈક સંતો છે, બ્રહ્મચારીઓ છે, અને એના ઉપર ભગવાન સહજાનંદ સ્વામી છે. આ બધો પ્રતાપ સ્વામિનારાયણનો છે. એને પગે લાગ્ય છે. ઈશ અજ અમરાદી આપે, યોગી મન જીતે નહીં, તેહ તમારા પ્રતાપથી નિજ જન મન જીત્યા કહી. એવા સમર્થ શ્યામ તમે બહુનામી બળ પ્રબળ છો, હેજી નર નાટક જન મનરંજન અજ્ઞાની ને અકલ છો. હે નર નાટક જન મનરંજન, હે મનુષ્ય મહારાજ અજ્ઞાની ને અકળ છો. લાગો છો મનુષ્ય, અજ્ઞાની ને અકળ છો. એને આમાં ગમ પડે એવું નથી. ઓલી વાત મેં ઘણી વખત કરી છે. બગડ ગામના દાહા ખાચરના દરબારના ફળિયામાં શ્રીજી મહારાજ બેઠા હતા અને ખાકી બાવાની બસોની જમાત આવીને ચીપિયા માંડી પછાડવા. સહજાનંદ સ્વામી हमको पक्का सीधा दिलाओ, तुम्हारे पास बहुत पैसा है, हमने सुना है बड़े बड़े महाराज आपको मानते हैं, बहुत दान धर्मादा देते हैं. महाराज के महाराज બાપુ બધા સમજો, આ ગામડું ગામ છે અને તમારા એટલા બધાને માટે ઘી ખાંડ ગોળ અહીં હોય નહીં. કાચું સીધી લગ નહીં ચલેગા, કે तुमको देना ही पड़ेगा, क्यों हमारा भेखधारी का द्वेष करते हो, विरोध करते हो, यदि हमको पक्का सीधा नहीं दिया तो मार मारेंगे चीपिया का के. આ હતી આપણે ભારત દેશની ખાકી જમાત. આમ જનને પીડતી હતી. ચીપિયાન ભાલાન ત્રિશુલ ને બધું ઉગામ્યું. ભગવાન કે આ મને આજ મારશે. લીમડે માનકી ઘોડી બાંધી હતી, છે પ્રસાદીનો લીમડો. મહારાજ કહેવાય નીકળી જવામાં સારું, આની બાંધવું એના કરતા. ઉભા થઈને માનકી ઉપર છલાંગ મારી નીકળવા ગયા તો સારી કોઈ ઘેરો થઈ ગયા. ભગવાનથી ક્યાંય જવાનું નહીં. ઝારની ખાણ હતી. જૂના જમાનામાં ઝાર બાજરો હાચવવા ભોંયરાને ખાણ્યું કરતા. માણકી એમાં ઉતારી દીધી. હવે આ વાહી આવ્યા આગળ રે, આવ્યા બધા પાછળ. હવે ત્યાંથી ક્યાં જવું? અને તેથી સહજાનંદ સ્વામીને એમ થયું કે હવે ભગવાન પણ વાપર્યા વગર કોઈ આરો નથી. એ માણકીને ઘોડી હોતા ત્યાં અદ્રશ્ય થયા અને ભીમનાથને માર્ગે નીકળ્યા. આને કહેવાય જ્ઞાન ઘન, અજ્ઞાનીને અકળ. એમાં હું ખબર પડે બીજાને. અજ્ઞાનીને અકળ છો.
નર્તન માટે નાથજી સ્વામી રામાનંદ સેવ્યા. નર્તન માટે તમારે જરૂર નહોતી, પણ નરનાટક જયારે કરવું હતું ત્યારે સ્વામી રામાનંદ સેવ્યા. મહામંત્ર ત્યાં પામી પોતે સદગુરુના શિષ્ય થયા. આ આપણને શીખવાડવા માટે ભગવાન પણ માથે સદગુરુ રાખે છે, સમર્પિત થાય છે, શિષ્ય થાય છે. કારણ ભગવાન એ બતાવવા માંગે છે મનમુખીને ક્યારેય પરમાત્માનો સાક્ષાત્કાર કે જ્ઞાન થતું નથી. ગુરુ વિના જ્ઞાન રે ન પામે મનમુખી રે. કહે એમ મહામુનિ વેદ પુરાણ રે. કહે એમ મહામુનિ વેદ પુરાણ રે. એવું રે વિચારી રે સદગુરુ સેવજો રે. વિચારી રે સદગુરુ સેવજો રે. જેથી પામીએ પ્રગટ હરી પ્રમાણ રે. જેથી પામે શ્રી હરિ પ્રગટ પ્રમાણ રે. ગુરુ વિના જ્ઞાન રે ન પામે મનમુખી રે. જ્ઞાન રે ન પામે મનમુખીની મજા નથી, ગુરુમુખીને મજા છે. સદગુરુના શિષ્ય થયા, વાલો મારો સદગુરુના શિષ્ય થયા. હે પણ રે સહજાનંદ આનંદ કંદ જગવંત જેહનું નામ છે. અરે તમારતા અઘોઘ નાશે સંતને સુખ ધામ છે રે વાલો. સંતને સુખ ધામ છે, એ તો સંતને સુખ ધામ છે. સહજાનંદ આનંદ કંદ જગવંદ જેહનું નામ છે. કેટલી મધુર છટામાં સ્વામી લખે છે. સમરતા અઘ ઓઘ નાશે સંતને સુખધામ છે. એક એક શબ્દ પણ લાખો રૂપિયા દેતા ન મળે. સંતને સુખધામ છે. આનંદ ઘન અઘ ઓઘ નાશે. આવા ભગવાન સહજાનંદ સ્વામીના આશ્રિત થવાનું ગૌરવ છે, સૌભાગ્ય છે અમારા. બળભાગી છીએ અમે, અમારો જન્મ સફળ થયો. અમે ભગવાન સહજાનંદ સ્વામીના કહેવાના. આમ ફૂલા નથી સમાતું, હરખ નથી માતું. એવા નામને પામી આપે અકળ આ અવની ફરો. દય દર્શન જનને અનેક જીવના અઘહરો. એવા સમર્થ સ્વપ્રભુ શ્રી હરિ શુદ્ધ બુદ્ધિ દીजिए, વાલા શુદ્ધ બુદ્ધિ દીजिए. નિજ દાસ જાણી દીન બંધુ કૃપાલુ કૃપા કીજીએ. તવ ચરિત્ર ગાવા ચિત્તમાં ઉમંગ રહે છે અતિ. શબ્દ સર્વે થાય સવલા આપજો એવી મતી. ભગવાન તમારા ગુણ ગાવાની મનમાં ઈચ્છા છે, માટે સરસ્વતીને કહી દો શબ્દ હવળા કરે. હે
ગજાનંદ લાગું પાય લળી લળી સરસ્વતીને કહે છે ને, એમ ભગવાનને વંદના કરી છે અને પછી સંતને વંદના કરે છે. વળી સાચા સંતને હું લળી લળી લાગુ પાય. હે જીવળી સાચા સંતને હું લળી લળી લાગુ પાય. કરો કૃપા ગ્રંથ કરતા, એ જી કરો કૃપા ગ્રંથ કરતા, વિઘન કોઈ ન થાય, મને વિઘન કોઈ ન થાય. ભગવાન શ્રી હરિને એમ કહ્યું કે મારા શબ્દ સવલા કરજો, મને જ્ઞાન દાન દેજો, કઈ ગોટાળો ન થાય, તમને સમજાવવામાં, સંતને સમજાવવામાં મારું જ્ઞાન ક્લિયર રાખજો. એમ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી. પછી સંતને એમ કીધું કે હે સંતો, કોઈ વિઘન ન થાય, ઈ તમે ધ્યાન રાખજો. ઇતને સે ઠહેરે નહીં, એક કદમ આગે ચલે. ત્યાગી છે, સંત છે, સ્ત્રી પરિવાર મૂકીને થયેલા એક જબરજસ્ત વૈરાગી છે, પણ હવે હરિભગતની સભાને હાથ જોડ્યા છે. અદ્ભુત વાત છે. એ જીવળી હરિજન મન મગન થઈ, હે હરિભક્તો, હરિજન મન મગન થઈ, એવી આપજો આશીષ. શ્રી હરિના એ જી ગુણ ગાતા સુણતા, મારા વાલાજીના ગુણ ગાતા ને સુણતા, હર્ષ વાધે હમેશ, મને હર્ષ વધે હમેશ. હરિભક્તની સભા પાસેથી હર્ષ માંગ્યો છે. હે હરિભક્તો, મને સદા આનંદ રહે, દાદ આપજો. હરિના ગુણ ગાવામાં મજા આવે. એમ હરિભગતને વંદન કર્યા છે. હરિભગત પાસેથી આશીષ માગી છે સાધુએ. આ એક મીઠાશ છે, મીઠાશ છે. આમાં ઘમંડ દેખાય છે ક્યાંય? આમાં સંત પદનું ગૌરવ કઈ હણાય છે? બોલો, હાથ જોડવામાંથી જ માણસ મહાન બને છે, ડોળા કાઢવામાં નહીં. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 27મા વચનામૃતમાં કહ્યું છે કે જે આવી રીતે સમર્થ હોય ને ઝરણા કરે એ જ સાચો મહાપુરુષ છે. બાકી બીજાને ડોળા કાઢીને ડરાવે છે એ તો સર્વે માયાના જીવ છે અને નરકના અધિકારી છે. પ્રથમનું 27 વાંચજો. હરિભગતને હાથ જોડ્યા છે સ્વામીએ અને પછી ત્રણેયને હારે લીધા, શ્રી હરિ, સંતો અને હરિભક્તો. એ જી સર્વે મળી સહાય કરજો, સર્વે મળી સહાય કરજો. આપણને શીખવાડે છે કોઈ પણ કામનો આરંભ જો આવી રીતે કરાય તો સફળ થશે. ભક્ત ચિંતામણીનું પહેલું પ્રકરણ આ શીખવાડે છે. પણ કોક દી ઠાકોરજીને એકલા સંભાળીએ ને સંતોને ભૂલી જાય, ક્યારેક ઠાકોરજીને સંતોને સંભાળીને હરિભગતને ભૂલી જાય. ऐसा नहीं चलेगा. ये त्रिवेणी को साथ रखो. यमुना, गंगा, सरस्वती, महाराज, संतो ने भक्तो प्रार्थना करो. सर्वे मળી सहाय करो. आम बोलो, मन धारજો મેર અતિ દયા લાવજો. પ્રકરણ સર્વે એમ સૂજે, મને પ્રકરણ સર્વે એમ સૂજે, જેમ અર્કમાં અણુગતિ. અર્કમાં અણુગતિ તમને ખ્યાલ હોય તો, હવે તો ઠીક છે, જૂના જમાનામાં નળિયાના મકાન હોય, સૂરજ દાદા ઉગ્યા હોય અને નળિયાના બાકોરામાંથી કિરણોનું ચાંદડું પડે ઘરમાં. પછી આપણે આમ જોઈને
તો અનેક ઝીણા ગણા કણ ઉડતા ફરે છે. સ્વામીએ એ બારીકાઈનો અહીં દાખલો આપ્યો. પ્રકરણ સર્વે એમ સૂજે જેમ અર્કમાં અણુગતિ, જેમ અણુઓ દેખાય છે એમ પ્રકરણો સૂજે. અને ભક્તો ચિંતામણી ગ્રંથ લખાય અને એ ગ્રંથ સૌને મન ચિંતામણી સમો હોય. ચિંતામણી જેમ મંગળ કરે, કલ્યાણ કરે, ધારે એ મનોરથ સફળ કરે, એમાં ગ્રંથ પણ ભક્તોને ઘરે ઘરે રહે, હવ આને ચિંતવે અને ધાર્યા મનોરથ સફળ કરે. માટે મહારાજ સંતો, હે વહાલા હરિભક્તો, આશીર્વાદ આપો. સ્વામી કહે છે જરાક મન પાછું પડે છે. કેમ જે સંસ્કૃત પ્રાકૃત શબ્દે ગ્રંથ કવિએ બહુ કર્યા, મનરંજન બુદ્ધિ મંજન એવી રીતે અતિ ઓચર્યા, ગદ્ય પદ્યને છંદ છપાઈ સાંભળતા બુદ્ધિ ગળે, એવું જાણી આદર કરતા મન પહોંચે નહીં, પાછું વળે. હારા હારા ગ્રંથ હોય, ગદ્ય પદ્ય છટાવાળા શતાનંદજી જેવા કવિઓ અને મોટા મોટા વિદ્વાનોએ કર્યા હોય, ત્યાં મને છે ને જરાક એમ થાય છે કે મારી આમાં ચાંચ કેમ ખૂટે. આહા, પણ નિષ્કુળાનંદ સ્વામીનો ગ્રંથ દિગ્વિજયી થયો છે, દિગ્વિજયી થયો છે. શતાનંદ સ્વામીનો ગ્રંથ, નિત્યાનંદ સ્વામીનો ગ્રંથ હરિદિગ્વિજય, શતાનંદ સ્વામીનો ગ્રંથ સત્સંગી જીવન વગેરે વગેરે ઘણા સંસ્કૃત પ્રાકૃત ગ્રંથ છે. પણ વધારે વધારે ઉપયોગ જો કોઈ ગ્રંથોના થયા હોય તો એ સદગુરુ નિષ્કળાનંદ સ્વામીના સાહિત્યના થયા છે. આ ત્રણેયને પ્રાર્થના કર્યાનું ફળ છે. બીજા બધાએ ગ્રંથ લખ્યા ત્યારે ત્રણેયને સંભાળ્યા હોય કે ન સંભાળ્યા હોય, પણ નિષ્કળાનંદ સ્વામીએ દિન થઈને પોકાર્યા તો સૌથી વધારે એનું સાહિત્ય ઉપયોગમાં આવ્યું. અને એટલું યાદ રાખજો, જનતાને વધારે તમારી કૃતિ જો કામ લાગે ને તો એ જ તમારી કૃતિની સફળતા છે. પદ લાલિત્યમાં કે વાયડાઈ કે વિદવત્તા દેખાડવામાં તમારી મહાનતા નથી. ઉપયોગી તમે કેટલા થયા સમાજને, એના ઉપર તમારી મહાનતા છે. નિષ્કળાનંદ સ્વામીને લાખ લાખ વંદન છે. મહારાજ પગ ઢીલા પડે છે. તેને તે હિંમત દીજીએ, લીજીએ હાથ હવે ગ્રહી. તેને તે હિંમત દીજીએ, લીજીએ હાથ હવે ગ્રહી. આદર કરું આ ગ્રંથનો, પ્રતાપ તમારો લહી. આદર કરું કેટલી નમ્રતા છે. ગ્રંથનો, પ્રતાપ તમારો લહી. તમારા પ્રતાપ થકી પાંગલો પર્વત ચડે. તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે. તમારા પ્રતાપ થકી અંધને આંખ્યો જડે. તમારા પ્રતાપ થકી અંધને આંખો જડે. તમારા પ્રતાપ થકી મૂંગો વેદ મુખે ભણે. તમારા પ્રતાપ થકી મૂંગો મુખે વેદ ભણે. તમારા પ્રતાપ થકી રંક તે રાજા બને. તમારા પ્રતાપ થકી રંક તે રાજા બને. એવો પ્રતાપ ઉરધરી આદરું છું આ ગ્રંથને. એવો પ્રતાપ ઉર ધરી આદરું છું આ ગ્રંથને. વિઘ્ન કોઈ વ્યાપે નહીં, સમરતા સમરથને. વિઘ્ન કોઈ વ્યાપે નહીં, સમરતા સમર્થને. સમરતા સમરથને. સમરતા સમરથને. હરિ કથા હવે આદરું, સદમતી શ્રોતા જે સાંભળે. એ જી શ્રવણે શ્રવણે સુણતા સુખ ઉપજે.
તાપ તનના તે ટળે. ભવ દુઃખ હારી મહાસુખકારી સારી કથા આ અનુપ છે. પ્રકટ ઉપાસી જનને સાંભળતા જ સુખરૂપ છે. સાંભળતા જ સુખરૂપ છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે મંગલાચરણ કર્યું એ નામે પ્રથમ પ્રકરણમ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ